નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે થરા નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને સ્થાનિક વેપારીઓની મજબૂતી આપવાના હેતુથી સ્વદેશી મેળાનું આયોજન થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલની અધ્યક્ષતામાં વાઇસ ચેરમેન કિરીટભાઈ ઠક્કર, નગરપાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોશી, પ્રમુખ ચેતનાબેન સોની, પૂર્વ પ્રમુખ એવં થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, ઉપપ્રમુખ નીતાબા વાઘેલા, કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ તથા કોર્પોરેટરો ડોક્ટર રાજેશ બ્રહ્મભટ્ટ, પ્રવીણભાઈ પરમારની ઉપસ્થિતિમાં સ્વદેશી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો 23મી ફેબ્રુઆરી 2026ના રોજ રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો, જેમાં હસ્તકલાની વસ્તુઓ, માટીના બનાવટની વસ્તુઓ, ક્રાફ્ટ વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું। સ્વદેશી મેળો એક એવો મેળો છે જ્યાં સ્થાનિક ઉત્પાદકો અને કારીગરો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરે છે। આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને વોકલ ફોર લોકલનો સંદેશ આપવાનો છે। થરા પાલિકાના PWDમાં 23થી 28 ફેબ્રુઆરી સુધી સ્વદેશી મેળો ચાલશે, જેમાં 30 જેટલા સ્ટોલ્સ મુકાયા છે, જેમાં સખી મંડળની બહેનો અને નાના કારીગરો તેમના ઉત્પાદનોનું વેચાણ કરશે। બનાસકાંઠા જિલ્લા ભાજપાના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા અને ચીફ ઓફિસર બાબુભાઈ જોશીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી થકી દેશમાં બનતી ચીજવસ્તુ લોકો ખરીદી શકે અને સ્વદેશીનું ગૌરવ લઈ શકે તે માટે આવા મેળાનું આયોજન કરવામાં આવે છે। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નટવરકે પ્રજાપતિ થરા। આજે થરા નગરપાલિકા દ્વારા લોકલ ફોર વોકલ જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સ્વદેશી અપનાવવા માટેનું જે એક અભિયાન ચાલે છે એ અંતર્ગત અમે થરા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો યોજ્યો છે। આ મેળો 23 તારીખથી લઈને 30 તારીખ સુધી યોજાવાનો છે। આ મેળાની અંદર જે કાંકરેજ તાલુકા, ઓગળ તાલુકા અને બનાસકાંઠાની અંદર બનતી જે તમામ વસ્તુઓ સખી બહેનો દ્વારા આવેલ વસ્તુઓનો અમે આઈકન સ્ટોલ દ્વારા વેપાર કરીએ છીએ। અને જે આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદીનો એક નેમ છે કે ભારતને સ્વનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુ અપનાવવા માટેનો જે નેમ છે એ અમે આજે આ મેળા દ્વારા લોકો સુધી આ સ્વદેશીનો પ્રચાર થાય એ માટે અમે આજે આ મેળો યોજ્યો છે। આજરોજ ગુજરાત સરકાર પ્રેરિત થરા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું એ તારીખ 23/2/2026થી 1/3/2026 સુધી 7 દિવસ માટે આયોજન કરવામાં આવેલ છે। તે સ્વદેશી મેળાનું આજરોજ ઓપનિંગ કરવામાં આવ્યું। તેમાં એ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આ કાર્યક્રમમાં એ ઓગળ તાલુકાના અને કાંકરેજ તાલુકા તેમજ બનાસકાંઠા જિલ્લામાંથી તમામ એ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા। થરા શહેરના તમામ કોર્પોરેટરશ્રીઓ અને તમામ પ્રબુદ્ધ નાગરિકો તેમજ અન્ય નાગરિકો એ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ। આ જે સ્વદેશી મેળો સરકાર દ્વારા કરવામાં આવેલ છે તેનો મુખ્ય હાર્દ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેઓ વોકલ ફોર લોકલનો મંત્ર અપનાવી ભારત દેશમાં ભારતના જ નાગરિકો દ્વારા જે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે તે વસ્તુઓનું અહીંયા એ સ્ટોલ બનાવી સ્ટોલ દ્વારા એ પ્રદર્શની કરી એ સ્ટોલમાંથી એનું વેચાણ થાય, લોકોને જાણકારી મળે કે આપણા દેશમાં આવી વસ્તુઓ અહીંયા બને છે અને એ જ વસ્તુઓ ખરીદે, એ જ વસ્તુઓ વાપરે તો આપણા દેશના નાગરિકોને એ ઘર આંગણે વ્યવસાય મળે, તેમનો આર્થિક ઉત્થાન થાય, ભારત દેશ અને ભારત દેશના તમામ નાગરિકો એ સ્વનિર્ભર બને, પગભર બને અને નાગરિકો અને રાષ્ટ્રની ઉન્નતિ ઉત્થાન થાય તેવા ખૂબ ઉમદા આશયથી ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે મેળાનું આયોજન કરવામાં આવેલ છે તે મેળો આજથી અહીંયા શરૂ કરવામાં આવેલ છે। તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે।